મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો આક્રોશ, ઘઉંના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા ખેડૂતોએ હરાજી અટકાવી હતી। વેપારીઓ સામે રોષ। વેપારીઓ દ્વારા ઘઉંના ભાવમાં કરાયેલા ઘટાડાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ઘઉંની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને પ્રતિમણ 600 થી 650 રૂપિયાનો ભાવ પણ મળી રહ્યો હતો। આજે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના પાક લઈને માર્કેટ યાર્ડમાં આવ્યા હતા। હરાજી દરમિયાન વેપારીઓ માત્ર 2-3 ખેડૂતોને જ 600 રૂપિયાથી વધુનો ભાવ આપ્યો। બાકીના ખેડૂતોને પ્રતિમણ માત્ર 400 થી 500 રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો। આ ભાવથી નારાજ થયેલા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો। પરિસ્થિતિ વધુ બીચકે નહીં એ માટે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ હરાજી બંધ કરાવી દીધી હતી। આ સમગ્ર ઘટના અંગે વેપારીઓ કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેઓ ખેતી પાછળ પુષ્કળ મહેનત અને ખર્ચ કરે છે અને તેમની ઉપજમાં યોગ્ય ભાવ મળવા જોઈએ। વેપારીઓ દ્વારા ઓછા ભાવ આપવામાં આવતા તેમની આજીવિકા પર અસર થાય છે। અરવલ્લી મોડાસા એપીએમસીમાં ઘઉંના ભાવ ઓછા પડતા ખેડૂતોએ હોબાળો મચાવી ઘઉંની હરાજી બંધ કરી માર્કેટ યાર્ડના દરવાજા પણ બંધ કર્યા હતા। રાજી કરાવવા માટે પણ આ રાજ્યની અંદર એ રીતના કોઈ સંતોષકારક ભાવ નથી પડતા। જે અત્યારે અમારે 500 થી ઉપર ભાવ જોઈએ, પણ મોડાસા માર્કેટની અંદર વેપારીઓને એવું સંગઠન કરી દીધું એને લોકો ઓડીનો લાભ લઈને કે જેથી કરીને એ પછી 465 થી ચાલુ કરી અને આજે ખેડૂતોનું અહિત કરી રહેલા છે। માટે અમે એ રાજ્યનું આજે એલાન કરી અને એ રાજ્ય બંધ રખાયેલી છે। અમને સંતોષકારક જો ભાવ મળી રહ્યો એ માટે અમે શ્રી ચેરમેન સાહેબને બોલાવી અને રજૂઆત કરી, જેથી કરીને જો અમને ચેરમેન સાહેબ શાંતિથી અમને જો આનું સોલ્યુશન કરી આપ્યું તો અમે કોઈ પરિણામ તોફર કર્યા કે અમે રાજી ચાલુ કરાવવાના છે। ઘઉંના ભાવ એટલા બધા નીચે કરી દીધા કે ખેડૂતની એવી પરિસ્થિતિ આવી કે શું લઈને જાય એવી પરિસ્થિતિ ઓખે પોણીની ધાર છે। બીજા નંબરમાં રાતના 8 વાગ્યાના આવ્યા, અત્યારનો 1 વાગ્યો, એની કોઈ જ અત્યારે ચેરમેનને કહ્યું કે આમને બોલાવો તો પેલાને બોલાવો ને પેલા કે વેપારીને બોલાવો ને વેપારી આવ્યા તે બિલકુલ 470 રૂપિયાની રાજી કરે તો હું ખેડૂત જાય ગયો। આવી પરિસ્થિતિ સર્જાઈ છે। અને બીજા નંબરમાં કે આવડા હાલ ચેરમેન આવ્યા તેવું કીધું કે ભાવ તો સાહેબ જે થશે હોળીના હિસાબે એટલે એ વાત ભાવ રહેશે, બરાબર છે। હોળી પછી આવો સવારે 9 વાગ્યાથી હરાજી ચાલુ થઈ, 470 નું 65 ચાલુ કરી છે અને જો 9:15 વાગ્યાથી ચેરમેન સાહેબને બોલાવવા મળ્યા, અત્યારે 11:15 મોટ બેડી કેટલો પેલો કર્યો, પ્રયત્ન કર્યો ત્યારે અહીંયા હા જણ છે અને હજુ પણ કોઈ પણ સંતોષકારક ખેડૂતો કોઈ જવાબ આપતા નથી।